ભગવાનની ભાષામાં ભગવાનને ગમે એવી ભાષામાં, જે ભાષા ભાવની છે, આપણે આ ભાગવતી યાત્રા કરવાની છે. આવો, બધી જ ભાષાઓની જનની, ખાસ કરીને ભારતની વાત કરીએ, સંસ્કૃત જે દેવ ભાષા છે, દૈવી ભાષા છે, એ ભાષામાં લખાયેલું આ ભાગવત આપણે એ ભાષામાં ભગવાન શ્રી કૃષ્ણની વંદના સૌ સાથે મળીને કરીશું. બધા જ ગાઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે એવા શ્રી કૃષ્ણને નમસ્કાર. વિશ્વની ઉત્પત્તિ આદિના જે હેતુ છે એવા પ્રભુને નમસ્કાર. નમસ્કાર કરવા માત્રથી ભક્તોના ત્રિવિધ તાપને જે વિનષ્ટ કરી દે છે એવા પ્રભુને આ ત્રિવિધ તાપના વિનાશ માટે નમસ્કાર. ત્રણ વાત ભગવાન શ્રી કૃષ્ણ માટે કહેવામાં આવી આ શ્લોકમાં. પહેલી વાત સચ્ચિદાનંદ રૂપાય, બીજી વિશ્વોત્પત્યાદિ હેતવે, અને ત્રીજી વાત તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વયમ એટલે અમે બધા. ગુજરાતી ભાષા હોય, મરાઠી ભાષા હોય, અંગ્રેજી ઇત્યાદિ હોય, એમાં એક વચન અને બહુવચન આ બે હોય છે, સિંગ્યુલર એન્ડ પ્લુરલ. પણ આ તો દેવ ભાષા છે ને, બધી ભાષાની માં છે, એટલે એમાં ત્રણ છે: એક વચન, દ્વિવચન અને બહુવચન. એટલે અહમ, આવામ, વયમ એવી રીતે બને. સહ, તૌ, તે, ત્વમ, युवाम, यूयम, इस तरह से रूप बनते हैं. श्री कृष्णाय वयम नुमः. માત્ર હું નમન કરું છું એમ નહીં, અમે બે નમન કરીએ છીએ એમ નહીં, અમે બધા નમન કરીએ છીએ. સામૂહિક નમન છે. આપણે ત્યાં સામૂહિક પ્રાર્થનાનું વિશેષ મહત્વ છે. સમજાય એવી વાત છે કે એક જણો કલેક્ટર સાહેબને મળવા માંગે તો કદાચ કલેક્ટર સાહેબ સમય આપે ન આપે, સાહેબ વ્યસ્ત છે, આદિ વાત આવે, પણ 10,000 માણસનું સરઘસ જાય, નારા લગાવતું
આવેદનપત્ર આપવા માટે. એ વાતનું વજન કેટલું પડે. કલેક્ટર સાહેબે મળવું પડે, સાંભળવું પડે અને આશ્વાસન આપવું પડે કે આમાં અમે જેટલું થાય એટલું અમે બધું જ કરવાની કોશિશ કરીશું, તમારી ભાવના સમજીએ છીએ વગેરે વગેરે. એટલે આપણે બધા ભેગા થઈને નમન કરવાના છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એ કૃષ્ણ કેવા? પહેલી વાત, માત્ર કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણાય. કૃષ્ણ એટલે બ્રહ્મ, નિર્ગુણ નિરાકાર જે છે તે. પણ શ્રી એટલે રાધા. वो निर्गुण निराकार ब्रह्म की बात नहीं है, राधा वाले ब्रह्म, यानी राधा जी के चलते, भक्ति के चलते जो सगुण साकार बने हुए हैं, ऐसे कृष्ण को नमन करते हैं. निराकार का तो ध्यान होता है. અહીંયા વાત નમનની છે. વાત સચ્ચિદાનંદ સ્વરૂપ અને વિશ્વની ઉત્પત્તિ ઇત્યાદિના હેતુ છે તે, અને પાછા અમથા અમથા બેઠા રહે ને હસતા રહે એમ નહીં, અમારા તાપ, અમારી તકલીફને દૂર કરે તે. એટલા માટે રાધાવાળા કૃષ્ણને. પેલો બ્રહ્મ તો અક્રિય છે, એ સાક્ષીમાં, એનું ખાલી હોવાપણું. એટલા માટે અંગ્રેજીમાં એને કહે છે સુપ્રીમ રિયાલિટી. એ પરમ અસ્તિત્વ છે. અમને તો અમારા દુઃખે દુઃખી થાય ને અમારા સુખે સુખી થાય ને અમે હસીએ તો અમારી યારે હસે તાળી દઈને, અને અમે રડીએ તો એ નિમાણો થઈ જાય અને ખભા ઉપર હાથ મૂકીને પૂછે ક્યાં હુઆ, શું થયું, કેમ રડે છે? અમારા હાલ પૂછે. અને એ જો આપણા હાલ પૂછે ને તો પછી આવા હાલ શું કામ હોય? એ હાલ પૂછે એ કોઈ દી બેહાલ ન હોય, એ મોજમાં ફરતા હોય. એટલે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કેવા એ કૃષ્ણ? તો કે સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ, એ ત્રણેયથી એને ઓળખો. કોઈ પણ વ્યક્તિ સાથે મળીએ એટલે આ ત્રણ રીતે એનો પરિચય થાય. પહેલા સ્વરૂપથી, આપણી આંખ્યું એને જોવે, એને માપે. ગોરા છે, ભીનેવાન છે, લાંબા છે કે જરા હાઈટ ઓછી છે, દુબળા પાતળા છે, ભરેલા છે. સ્વરૂપ પરિચય. શું કરે છે ખબર પડે કે આ તો મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે. ઓહો, એનું સામર્થ્ય સમજાય. અથવા તો આ બહુ લર્નેડ આદમી છે, અથવા તો આટલા મોટા સાહિત્યકાર છે. પહેલી વાર મળ્યા, તમારું નામ તો બહુ સાંભળ્યું હતું, પણ જોયા પહેલી વાર, પછી તો બાજુમાં બેહવાનો એક એને ગૌરવ થાય કે અમને આમની બાજુમાં બેહવાનું મળ્યું. સામર્થ્ય સમજાય ત્યારે. અને ત્રીજું સ્વભાવ. સ્વભાવ કેવો છે? બહુ મોટો માણસ હોય પણ કંજૂસ હોય, અથવા તો કોઈને માટે કાંઈ પણ ન કરે, કોઈને કામ ન લાગે તો શું કામનું? પણ જેનો સ્વભાવ ઉદાર છે, એસો કો ઉદાર જગ માહી, તુલસીદાસજી કહે છે. કરુણામય મૃદુરામ સ્વભાવ. તુલસીદાસજી રામજીના સ્વભાવની બહુ વાત કરી. કારુણ્યામૃત સાગર છે.
અકારણ કરુણા કરનારા, અસ પ્રભુ દીન બંધુ હરી, કારણ રહિત દયાલ, તુલસીદાસ સઠ તેહી ભજો છાડી કપટ જંજાલ. સ્વભાવની વાત. સ્તુતિ કરી તો શ્રી રામચંદ્ર, પહેલો વહેલો શબ્દ એના પછીનો આવ્યો કેવા, તો કૃપાલુ, માટે એને ભજમન. શું કામ તો? અરે હરણ ભવ ભાઈ દારૂણમ, સંસારની તારી બધી પીડા દૂર થઈ જશે, એ આ દૂર કરનાર શ્રી રામચંદ્ર કૃપાલુ, ભજ મન હરણ ભવ ભય દારૂણમ. આમ જોતો ખરો એનું સ્વરૂપ. નવકંજ લોચન કંજ મુખ કરકંજ પદ કંજારુણમ, કંદર્પ અગણિત અમિત છબી, નવ નીલ નીરદ સુંદરમ, પટપીતમાન તડિત રુચિ શુચિ, નવમી જનક સુતાવર. સ્વરૂપ પરિચય, સ્વભાવ પરિચય અને સામર્થ્ય. મોટા મોટા નિશિચરોનો નાશ કરનારા છે, રાક્ષસોને હણનારા છે. દલન દુષ્ટ નિકંદનમ. બાકી સ્વભાવના દયાળુ હોય પણ કંઈક કરી શકવામાં સમર્થ જ ન હોય તોય શું કામનું? નહીં, અમારી દિલસોજી છે તમારા માટે, બહુ ખરાબ થયું તમારી માટે, આવું ન કરવું જોઈએ સામેવાળાએ. નહીં, તમારી યારે અન્યાય થાય છે, તો તમે, મારાથી ક્યાં કાંઈ થાય, મારાથી તો ઊભું થવાતું નથી. સમર્થ પણ હોવો જોઈએ માણસ. એનો સ્વભાવ દયાળુ, ઉદાર, અને એનું સ્વરૂપ તો 3 શબ્દ કયા? સચ્ચિદાનંદ રૂપાય, સત ચિત આનંદ. ભગવાન સદરૂપ છે. સતથી સત્તા શબ્દ બને છે, અને ત્યાં સત્તાનો અર્થ થાય છે સંસ્કૃતમાં અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ. અને એટલા માટે સુપ્રીમ રિયાલિટી એ પરમ અસ્તિત્વ છે. મતલબ એ છે એટલું જ નહીં, એ જ છે. એના સિવાય કશું નથી. આમ વેદ કહે છે એ છે, એ જ છે, એના સિવાય કશું જ નથી. આવું વેદ કહે છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. એક જગ્યાએ વાક્ય વાંચેલું, બહુ સરસ વાક્ય. ભગવાન કહે છે ઇન્સાનને, આઈ ડુ નોટ ક્વેશ્ચન યોર એક્ઝિસ્ટન્સ. મનુષ્યને ઈશ્વરના અસ્તિત્વ વિશે શંકા હોય તો હોય, ઈશ્વરને મનુષ્યના હોવાપણામાં કોઈ શંકા નથી. મનુષ્યના અસ્તિત્વ માટે એને કોઈ શંકા નથી. એણે જ બધું બનાવ્યું, એ જ આ રૂપે ફેલાયેલો છે. તો આપણે ઈશ્વરના એક્ઝિસ્ટન્સ માટે થઈ આપણા મનમાં શંકા હોઈ શકે, ક્વેશ્ચન હોઈ શકે. ગોડ સેઝ, કૃષ્ણ સેઝ, આઈ ડુ નોટ ક્વેશ્ચન યોર એક્ઝિસ્ટન્સ. અને એટલા માટે ઈ છે ઈ નથી, એના નોન બિલીવર્સ હોય ને, તો ઈ એને ભજે નહીં. પણ જે એને ન ભજે ઈવડા ઈને તે ભગવાન ભજે, કારણ કે ભગવાન તો એને માને છે ને. આવડો આ ભગવાનને માનતો નથી, પણ ભગવાન તો આને માને છે. લગભગ સુરેશભાઈ દલાલની હતી આ પંક્તિઓ, ભગવાન ભજન કરે છે. કોની પંક્તિ છે સુરેશભાઈ? ભગવાન ભજન કરે છે. આપણે ભજન કરીએ કે ન કરીએ, પણ ભગવાન
આપણને ભજે છે. આપણી સેવામાં ભજ સેવાયામ, ભજ ધાતુ છે સંસ્કૃતમાં, એ સેવાના અર્થમાં છે. એટલે ઈ પરમાત્મા તો આપણી સેવામાં લાગેલો છે અને 24 કલાક લાગેલો છે. આપણા માટે સૂર્ય પ્રકાશ આપે છે, ઉર્જાનો સ્ત્રોત છે. આપણા માટે ચંદ્રમા છે, આપણા માટે વાયુ વાય છે, આપણા માટે વરસાદ વરસે છે, આપણા માટે ધરતી અન્ન पैदा કરે છે. पेड़ पौधे फल देते हैं, कंद मूल मिलता है, हमारा पोषण होता है. पुष्प जो होता है ना, वो पौधे की प्रसन्नता का परिचायक है. फूलનું ખીલવું એટલે છોડવાનું હસવું. એ આપણને ભજે છે 24 કલાક. એ સદરૂપ છે, એ चिद्रूप છે. उसका होना जड़ नहीं है, चेतना से भरा हुआ वो चैतन्य है. बिना चित्त के सत जड़ हो जाएगा और बिना सत के चिद कहां टिकेगा, कैसे टिकेगा. तीसरा शब्द है आनंद. सच्चिदानंद रूपाय. आनंद यदि नहीं है तो सब फीका फीका. શું બનાવ્યું તો કે શીરો. રવો નાખ્યો, હા. ઘી નાખ્યું, હા. સાકર નાખડી તો કે ઈ નથી, તો એને શીરો કેમ કહેવાય? बिना शर्करा के सब फीका फीका. यह अस्तित्व फीका फीका नहीं है, आनंद से युक्त है. મને વૈદિક જે વિચારધારા છે અને બુદ્ધિઝમ છે એનો આ જે ફરક છે. ભગવાન બુદ્ધ કહે છે સર્વમ દુઃખમયમ, સર્વમ ક્ષણિકમ. જ્યારે વેદ કહે છે આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત, આનંદેનૈવ ઇમાની ભૂતાની જાયન્તે, આનંદેનૈવ જાતાની જીવંતી. બધું જ બ્રહ્મનું જ રૂપ છે અને એ બ્રહ્મ આનંદમય છે. दुख इंसान की इजाद है. એટલા માટે આત્માને પણ સચ્ચિદાનંદ સ્વરૂપ કહે છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. शिवोऽहं शिवोऽहं चिदानंद रूप शिवोहम शिवोहम. चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं. तुम्हारी सरगम बदल जाती है. चिदानंद रूप शिवोहम शिवोहम. चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं. चिदानंद रूप शिवोहम शिवोहम. चिदानंद रूप शिवोऽहं शिवोऽहं. अहम निर्विकल्पो निराकार रूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा में समत्वं न मुक्तिर् न बन्धः. चिदानंद रूप शिवोहम शिवोहम. चिदानंद रूप शिवोऽहं शिवोऽहं. अहम निर्विकल्पो निराकार
સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ तो ये अस्तित्व आनंदमय है। सत चित आनंद स्वरूप। संसारમાંથી બહાર નીકળો ને તો આનંદ જ છે. અસાર ખલુ સંસાર દુઃખ રૂપી વિમોહક. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ પણ જગત અને સંસાર એ બંનેમાં ભેદ માન્યો છે. वो थोड़ी दार्शनिक बात है. संसार मिथ्या है. आद्य शंकराचार्य અને શ્રી વલ્લભાચાર્યજી, કારણ કે બંનેના દ્રષ્ટિકોણ થોડા જુદા છે, બંનેના વાદ જુદા છે. સ્કૂલ ઓફ ફિલોસોફી અલગ અલગ છે. શંકરાચાર્યજીનો કેવલાદ્વૈત અને શ્રીમદ વલ્લભાચાર્યજીનો વિશુદ્ધાદ્વૈત. સ્કૂલ ઓફ થોટ અલગ અલગ છે. એટલે આદ્ય શંકરાચાર્ય કહેશે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, તો શ્રી વલ્લભાચાર્યજી કહેશે નહીં, સંસાર મિથ્યા, જગત તો પરબ્રહ્મના સદંશથી છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કરનારા વેદોની અંદર કેટલું સરસ વર્ણન છે. સો અકામયત બહુશ્યામ પ્રજાયેય. એણે વિચાર કર્યો. એણે એટલે પરમ અસ્તિત્વ. એણે વિચાર કર્યો. સાંખ્ય દર્શન અને વેદાંતની વચ્ચે પણ થોડો વિરોધ છે. સાંખ્ય દર્શન આજે યુનિવર્સ છે ને, આજે અસ્તિત્વ, એમાં એ પુરુષ અને પ્રકૃતિનો જ રોલ માને છે કે પુરુષ અને પ્રકૃતિથી બન્યું. પ્રકૃતિ જડ છે, પુરુષ ચૈતન્ય છે. આ બધું પ્રકૃતિથી થયું. પણ વેદાંત એમ કહે છે કે એ પરબ્રહ્મ એ જ આ અનંતાનંત બ્રહ્માંડના રૂપમાં પોતાના જાતને પ્રગટ કરે છે. એનો બનાવનારો બીજો કોઈ નથી, અથવા તો આ બધું બનાવવા માટે એને બાધ્ય કરનારો, ફરજ પાડનારો બીજો કોઈ, એવું કોઈ પરિબળ જ નથી.
એટલે એણે પોતે જ વિચાર કર્યો, હું એક છું બહુ થાઉં, એકોહમ બહુશ્યામી. અને સંકલ્પથી એ થઈ ગયા. બોલો, આ સમજો, મજાની વાત એ થઈ ગયા, એ સંકલ્પ કર્યો ને થઈ. એટલે આ સૃષ્ટિ એ ભગવાન યાને પરબ્રહ્મ પરમાત્માના સંકલ્પનું પરિણામ છે. સો અકામયત. આપણે આગળ ચર્ચા કરીશું. આ દર્શન જે છે વેદાંતનું, જે ભાગવતમાં ભર્યું પડ્યું છે કે બ્રહ્મ, ઈશ્વર અને ભગવાન એમાં શું ભેદ છે. એ જ પરમ અસ્તિત્વના આ જે જુદા જુદા એના સ્ટેજ છે, એમ કહો કે એના જુદા જુદા નામ છે, એની પછવાડે શું ભેદ છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના થકી થાય છે, અને જે પરમાત્મા નમન કરવા માત્રથી ભક્તોના ત્રિવિધ તાપ, તાપ એટલે દુઃખ, એને દૂર કરી દે છે. તાપત્રય વિનાશાય. નાશ નહીં, વિનાશ. નાશ એટલે ડાળીઓ કાપવી, અને વિનાશ એટલે મૂળમાંથી ઉખેડી ફેંકવું. માત્ર તાપનો નાશ નહીં, પણ તાપનો જે બાપ છે એ મટી જાય. તાપનો બાપ એટલે પાપ. એટલે ભગવાનને કરવામાં આવતું નમન જીવના કેવળ દુઃખોને નથી હરી લેતું, પણ એ દુઃખોનું જે કારણ છે પાપ, એને પણ હરી લેનારું છે. તાપત્રય વિનાશાય. આનું પ્રમાણ ભાગવતમાંથી તમને ઘણી જગ્યાએ મળશે. હું ખાલી એક જ જગ્યાએ આંગળી ચીંધું, ગોપી ગીત, કારણ કે એનાથી તમે બધા પરિચિત છો. ગોપીઓ કહે છે, પ્રણત કામદમ પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ. સંત મંચતે રમણ નસ્તને સ્વર્પયાદિહન પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણી મંડનમ ધ્યેયમાપદે. એક પ્રણામ ભગવાનને કરવામાં આવે
પાપ મટે. એક પ્રણામ કરવામાં આવે ત્યાં સંસારના બધાય તાપ મટે. પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ, ભાગવતનો છેલ્લો શ્લોક. તો દુઃખ પણ મટે અને દુઃખનું જે કારણ છે પાપ એ પણ મટે. તાપત્રય વિનાશાય, આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક બધા જ પ્રકારના તાપને દૂર કરનાર, એનો વિનાશ કરનાર એવા શ્રી કૃષ્ણને અમે બધા નમન કરીએ છીએ.